કેમ છો મિત્રો? તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માંગો છો? ત્વરિત પરિણામની આશામાં આપણે મોટા મોટા લક્ષ્યાંકો નક્કી કરીએ છીએ, પણ મોટા ભાગે અધવચ્ચે અટકી જઈએ છીએ. કેમ? કારણ કે આપણું ધ્યાન મોટા પરિવર્તનો પર રહે છે, નાના પગલાઓ પર નહીં. આજના વિડીયોમાં આપણે જાણીશું એટોમિક હેબિટ્સ પુસ્તકના મુખ્ય સિદ્ધાંતો અને જીવનમાં ઉત્તમ બદલાવ લાવવાના મંત્ર. વિડીયો શરૂ થાય તે પહેલા અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાંથી કોઈ પણ ચૂકી ન જાઓ. હવે શરૂ કરીએ. એટોમિક હેબિટ્સ પુસ્તકના લેખક જેમ્સ ક્લિયર છે. આ પુસ્તક એટલું પ્રખ્યાત કેમ બન્યું? કારણ કે તે આપણે બધી જ અવસ્થાઓમાં લાગુ કરી શકીએ એવી સરળ અને પ્રભાવશાળી રીતો પર પ્રકાશ પાડે છે. એટોમિક નો અર્થ શું છે? નો અર્થ છે નાનકડા અને નો અર્થ છે આદતો. આ પુસ્તક આપણા જીવનની નાનકડી આદતોને સુધારવા અને વિકસાવવા માટે નિષ્ફળ સાબિત થતી મોટી યોજનાઓના બદલે હિપ-હોપ કે પ્રગતિશીલ પદ્ધતિ પર ભાર મૂકે છે. હવે 4 મુખ્ય તત્વો પર વાત કરીએ. આ તત્વો તમારા જીવનમાં સારા બદલાવ લાવવા માટેની ચાવી છે. પ્રથમ છે ક્યુ. આદત બનવાની શરૂઆત આ ક્યુથી થાય છે. જો તમે રોજ સવારે વોકિંગ શરૂ કરવી છે, તો તે માટે એક ચોક્કસ સમય પર શરૂ થાય તો તે ઓછી તકલીફવાળી આદતને ટકાવી રાખવું સરળ બનશે. ઉદાહરણ તરીકે, બેડ પરથી ઉઠતાની સાથે જ તમારા વોકિંગ શૂઝ જોવા મળે એ રીતે તેનું આયોજન કરો. બીજું છે ક્રેવિંગ. આ તત્વ એ છે કે તમે એક આદતને કરવાનું શા માટે ઈચ્છો છો. જો તમે વોકિંગ શરૂ કરવું હોય, તો તમારું લક્ષ્ય તંદુરસ્ત રહેવું હોય અથવા માઇન્ડને ફ્રેશ કરવું હોય. તમારું લક્ષ્ય એવું રાખો કે તે તમારી ઈચ્છા વધારવાનું કામ કરે. ત્રીજું છે રિસ્પોન્સ. આ તત્વ એ છે કે તમે આદત પર કેમ અને ક્યારે કાર્ય કરો છો. આદતનો અમલ સરળ અને આરામદાયક બનાવવો ખૂબ જ જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમે રોજ વોકિંગ માટે વધુ સમય નથી ફાળવી શકતા, તો 10 મિનિટના વોકિંગથી શરૂ કરો અને ધીમે ધીમે વધારતા જાઓ. ચોથું છે રિવોર્ડ. આ તત્વ એ છે કે આદત પૂરી કર્યા પછી તમને શું ફાયદો થાય છે. રિવોર્ડ એ ફક્ત તમારી જાત માટે નાનકડું પ્રોત્સાહન છે જે તમને નવી આદતને ટકાવી રાખવા માટે પ્રેરિત કરે છે. જેમ કે વર્કઆઉટ કર્યા પછી તમારા મનપસંદ શો જોવો અથવા મ્યુઝિક સાંભળવું. આ 4 તત્વો ક્યુ, ક્રેવિંગ, રિસ્પોન્સ અને ના ઉપયોગથી નાના પરિવર્તનોને એક મોટી સફળતામાં બદલવી શક્ય છે. પુસ્તકના અન્ય મહત્વના પાત્રો પર નજર કરીએ. જેમ્સ ક્લિયર જણાવે છે કે જો આપણે આપણી ઓળખને બદલી દઈએ તો આદતોને બદલવું વધુ સરળ બની જાય છે. ઉદાહરણ તરીકે, હું વજન ઘટાડવા માંગુ છું એવું કહેવાને બદલે હું તંદુરસ્ત જીવન જીવવા માંગુ છું એવું કહો. તમારી ઓળખમાં ફેરફાર તમારી આદતોમાં સ્વાભાવિક ફેરફાર લાવશે. અન્ય એક રસપ્રદ વાત એ છે કે જેમ્સ ક્લિયર એક ટૂંકો નિયમ આપે છે: 1% સુધારો દરરોજ. હું આજે 1% વધુ સારું શું કરી શકું? આ પ્રશ્ન રોજ પૂછો. આ નાની ટિપ્પણીઓ લાંબા ગાળે મોટી સફળતાઓ લાવશે. તમે ખરાબ આદતો કેવી રીતે તોડશો? જેમ્સ ક્લિયર એ માટે ઇન્વર્શન ઓફ ધ 4 લોઝ પદ્ધતિનો ઉપયોગ કરવાનું કહે છે. ખરાબ આદતોને છુપાવો, ને નબળી બનાવો, ને મુશ્કેલ બનાવો અને ને અસંતોષકારક બનાવો. ઉદાહરણ તરીકે, જો તમે ઘંટો સુધી સોશિયલ મીડિયા પર સમય બગાડો છો, તો એ એપ્સને તમારા મોબાઈલના પાછળના પેજ પર મૂકો કે જેથી તેનું ક્યુ ઓછું થાય. એટોમિક હેબિટ્સ ફક્ત પુસ્તક નથી, તે જીવન જીવવાની એક નવો દ્રષ્ટિકોણ છે. તમે ક્યાં શરૂ કરશો એ મહત્વનું નથી, તમે નાના પગલાં લેવાથી શરૂ કરો. યાદ રાખો, મોટા ફેરફાર નાના પગલાંથી થાય છે. તમારા જીવનમાં આદતો બદલવા માટે આ ટિપ્સ અને સિદ્ધાંતો અમલમાં મૂકો અને જુઓ કે કેવી રીતે તમારું જીવન બદલાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટમાં લખો કે તમે કઈ નવી આદત શરૂ કરવા જઈ રહ્યા છો. અમારી સાથે જોડાયેલા રહો વધુ ઉત્તમ વિડીયોના માટે. આભાર.